નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાનમ નમો લોહિ સભ્વ સાહુણમ એસો પંચ નમોકારો સભ્વ પાપ પણાસણો મંગલાણમ ચ સભીસિમ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રવણ ભગવાન મહાવીર સ્વામીના ચરણ કમળમાં તથા સદગુરુદેવના ચરણ કમળમાં ઉપકારી સર્વ સંત સતીજીના ચરણ કમળમાં આપણા સૌના અવિરામ ભાવપૂર્વક કોટી કોટી વંદન. જય જિનેન્દ્ર. તારીખ 13/1/25, વાંચણી નંબર 1. આજનો આપણો વિષય છે સ્વાવલંબન. સ્વાવલંબન, ઇન્ડિપેન્ડન્ટપણું. આ પણ બહુ અગત્યનો ગુણ છે. આપણને મહાપુરુષોએ સ્વાવલંબી બનવા માટે પ્રેરણા કરી છે કે તમે સ્વાવલંબી બનો. તમે બીજા ઉપર આધાર ન રાખો. સ્વાવલંબન એટલે જાત મહેનત જિંદાબાદ. ખૂબ અગત્યનો ગુણ છે. આજે આપણે જોઈએ છીએ કે માણસ પોતે ધીરે ધીરે પરાવલંબી થતો જાય છે. બીજા ઉપર આશાઓ રાખે, બીજા ઉપર ડિપેન્ડન્ટ બને અને પછી રિઝલ્ટ એવું આવે છે કે પોતે ધાર્યું ફળ અથવા તો પોતાનું ધારેલું કાર્ય એ કરી શકતો નથી, ચૂકી જાય છે. પારકી આસ સદા નિરાશ. તમે સ્વાવલંબી બનો, જાતે મહેનત કરો. પરાવલંબી માણસ ધીરે ધીરે આળસુ બની જાય છે. પરાવલંબી માણસને પછી કામની પ્રેક્ટિસ છૂટી જાય છે અને પછી શરીર પણ ધીરે ધીરે રોગોનું ઘર બને છે. દવાઓ ચાલુ થાય છે. શરીર અસ્વસ્થ હોવાથી મન પણ અસ્વસ્થ બને છે. ચિંતાઓ, બેચેની, આ બધું ચાલુ થાય છે અને માણસ દુખી દુખી બની જાય છે. આ બધું બન્યું કેવી રીતે? તો કે માણસ પરાવલંબી હતો. નાનું પણ કામ કરવું હોય તો બીજાની હેલ્પ હોય તો હું કરું, નહીતર ન કરું. બીજાની આશામાં, બીજાની અપેક્ષાઓમાં પોતાને કામની પ્રેક્ટિસ છૂટી જાય એ મોટો લોસ છે. આજે આપણે આ સમજવાનું છે. આપણે સ્વાવલંબી બનીએ. ભલે આપણા ત્યાં નોકર ચાકર હોય છતાં આપણે આપણું કામ જાતે કરીએ. એનાથી શરીરને એક્સરસાઇઝ મળે છે, મનને પણ એક્સરસાઇઝ મળે છે.
તન મન અને આત્મા તંદુરસ્ત રહે છે. આજે એક પાણીનો ગ્લાસ પીવો હોય તો આપણે નોકર ઉપર, વેઇટર ઉપર ડિપેન્ડન્ટ રહીએ છીએ. આજે દવાઓ ઉપર ડિપેન્ડન્ટ રહીએ છીએ, ડોક્ટર ઉપર ડિપેન્ડન્ટ રહીએ છીએ. આ બધી પરાધીનતાને છોડવાની જરૂર છે. આ પરાધીનતા ધીરે ધીરે આપણામાં એવો ભય લાવી દે છે કે આપણે આપણને સાવ નિરાધાર સમજીએ છીએ અને પછી આપણે શક્તિ અને સત્વ ગુમાવી દઈએ છીએ. પરાધીનતામાંથી નીકળવાનું છે, સ્વાધીનતા લાવવાની છે. જ્યાં સુધી આપણું કામ આપણાથી થઈ શકે ત્યાં સુધી આપણે બીજાને સોંપવાનું નથી, એવો આપણે સંકલ્પ કરવાનો છે. અબ્રાહમ લિંકનનું દૃષ્ટાંત. અબ્રાહમ લિંકન ચૂંટાઈ ગયા અમેરિકાની અંદર, ધારાસભામાં એ ચૂંટાયા. અબ્રાહમ લિંકનને એમના ઘરે બધા મળવા માટે જાય છે. એમને કોંગ્રેચ્યુલેશન કહેવા માટે બધા ઘરે જાય છે. મોટી મોટી લાઈન લાગી છે એમના ઘર પાસે. આજે અબ્રાહમ લિંકન ચૂંટાયા અમેરિકા જેવા મોટા દેશની અંદર. આજે પોતે એક મોટી ગરિમાપૂર્ણ પદવીને પામ્યા. સૌ કોંગ્રેચ્યુલેશન કહેવા માટે જાય છે. શેઠ, શ્રીમંતો, સાહુકારો, નાના માણસો પણ લાઈનમાં ઊભા છે. બધા અબ્રાહમ લિંકનના ત્યાં ગયા. અબ્રાહમ લિંકન એ વખતે ગાયને દોતા હોય છે, ગાયનું દૂધ કાઢતા હોય છે. અમુક લોકોને એવું થયું કે આ કામ નોકરોનું છે. અબ્રાહમ લિંકન જેવા પ્રતિષ્ઠિત માણસ આવી ઉચ્ચ પદવીને પામેલા આવું નાનું કામ કરે? અમુક લોકોએ અબ્રાહમ લિંકનને કીધું કે સાહેબ, આપ કેટલી ઊંચી પદવીને પામેલા છો, આવું નાનું કામ કરો છો? અબ્રાહમ લિંકને સરસ જવાબ આપ્યો કે કામ નાનું પણ નથી અને કામ મોટું પણ નથી. આપણું કામ આપણે જાતે કરવું જોઈએ. આપણે સ્વાવલંબી બનવું જોઈએ. જેટલી આપણે મહેનત કરીશું એટલા આપણે આગળ આવીશું. હજી પણ અબ્રાહમ લિંકન એક વાક્ય કહે છે કે હે મારા મિત્રો, તમે સાંભળો, હું મારા જીવનમાં જે આગળ આવ્યો છું એ જાત મહેનતથી આગળ આવ્યો છું. મારા જીવનમાં મેં જે સિદ્ધિઓ હાંસલ કરી છે એમાં મેં ક્યારેય મદદની આશા રાખી નથી. મારું કામ કરનારમાં મને સપોર્ટ કરનાર હોય છતાં પણ મેં હેલ્પ લીધી નથી. જાત મહેનત જિંદાબાદ. આજે સ્વાવલંબીપણાના કારણે જ હું આટલો આગળ આવી શક્યો. જો મારામાં પરાધીનતા હોત તો ધીરે ધીરે આળસ આવી જાત અને જે ઉચ્ચ પદવીએ મારે પહોંચવું હતું ત્યાં હું પહોંચી ન શક્યો હોત. અબ્રાહમ લિંકનની આ વાત સાંભળીને સૌ શ્રેષ્ઠીઓ, શ્રીમંતો, સાહુકારો, પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પણ એમ થઈ ગયું કે જીવન ડિપેન્ડન્ટ ન હોવું જોઈએ. જીવનની અંદર સ્વાવલંબીપણું હોવું જોઈએ. આપણે નાના હતા ત્યારે સ્કૂલમાં વાર્તા પણ આવતી. એક ખેડૂતનું દૃષ્ટાંત. ખેડૂતના
ખેતરની અંદર પાક થઈ ગયો હોય છે, હવે લણવાનો હોય છે, પાકને હવે કાપવાનો હોય છે. ખેડૂત વિચાર કરે છે અને પોતાના સગાવાલાઓને કેવડાવે છે કે કાલે મારે પાક કાપવો છે, તમે બધા આવજો. દિવસ ઉગી ગયો, કોઈ આવ્યું નહીં. પારકી આસ સદા નિરાશ. બીજા દિવસે ખેડૂત વિચારે છે કે સગાઓ તો કોઈ આવ્યા નહીં, મારા પાડોશીઓને કાલે બોલાવી લાવું, એ લોકો મને હેલ્પ કરશે અને હું મારા પાકને લણી શકીશ. બીજો દિવસ પણ થયો. સવારે ખેડૂત રાહ જોવે છે, કોઈ પાડોશી પણ આવ્યા નહીં. આજનો દિવસ પણ નિષ્ફળ ગયો. ખેડૂત પોતે વિચારે છે કે કોઈ આવતું નથી, હવે મારે કરવું શું? પાક તો પાકી ગયો છે, લણવાનો સમય હવે આવી ગયો છે. ભલે ઘરના છોકરાઓ અને વહુઓને કહું, આવતીકાલે એ લોકો ચોક્કસ આવશે. ત્રીજો દિવસ થયો. છોકરાઓ અને વહુઓને કીધેલું હોય છે. ત્રીજો દિવસ ઉગ્યો. ત્રીજા દિવસનું પ્રભાત થયું, પણ એ આશા પણ ઠગારી નીકળી. રાહ જોવે છે, મોડે સુધી પણ છોકરાઓ અને વહુઓ પણ આવતા નથી. છોકરાઓ અને વહુઓ પણ કહે છે કે અમે અમારા રૂટીન કામની અંદર બિઝી છીએ, અમે કેવી રીતે આવી શકીએ? બધાની રાહ જોવામાં ખેડૂતના 3 દિવસ પસાર થઈ ગયા. હવે ખેડૂત પોતે જ સંકલ્પ કરે છે કે કોઈ આવે કે ન આવે, આવતીકાલના સવારના પ્રભાતમાં હું જ ખેતરને લણવા લાગી જઈશ. ખાલી બધાને એટલા મેસેજ આપ્યા કે આવતીકાલે હું મારું કામ ચાલુ કરી દેવાનો છું. જેને મદદમાં આવવું હોય એ આવી શકો છો, નહીં આવો તો પણ ચાલશે, હું તો મારું કામ કરવાનું છું. સ્વાવલંબન. ખેડૂતે જ્યારે પોતાનું કામ ચાલુ કર્યું અને એ પોતે ખેતરને લણી શક્યા. આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં. તમે જ શક્તિ સંપન્ન છો, તમે કાર્ય કરી શકો એમ છો. તમે શા માટે કે બીજાના આધારે રહો છો? આવો સરસ ગુણ છે સ્વાવલંબન. દરેક મનુષ્ય જો પોતે પોતાના કાર્યને સંભાળે, આળસ ન કરે, બીજા ઉપર આધાર ન રાખે અને આગળ વધે, તો એ પણ ધીરે ધીરે ખૂબ પ્રગતિના ક્ષેત્રે આગળ વધી શકે છે. કહેવાનો ભાવ એ છે કે આપણે પરાધીનતાને છોડીએ. નાના નાના કામો માટે બીજા માણસોની આશાઓ અને અપેક્ષાઓ રાખીને આપણે પરાધીનતામાંથી બહાર નીકળીએ અને સ્વાધીનતામાં આવીએ. આજના ટોપિકમાં આજે આપણે આ જ સમજવાનું છે. સ્વાવલંબન જેવો કોઈ ગુણ નથી. સ્વનું આલંબન, સ્વનો ટેકો, સ્વની જ મદદ, એને કહેવાય છે સ્વાવલંબનો. આવા સ્વાવલંબન ગુણને આપણે કેળવવાનો છે. આજના ટોપિકમાં આજે આપણે આ જોયું. હજી પણ આગળ ઘણી વસ્તુઓ છે, એને પણ આપણે સમજવાની છે. સ્વાવલંબન, સ્વનું આલંબન, પછી સ્વરૂપની રમણતા, સ્વરૂપ, નવ તત્વનું રૂપ જાણો, જીવ અજીવ પદાર્થોનું તમે રૂપ જાણો,
સ્વરૂપ, પોતાનું રૂપ, પોતાનું સ્વરૂપ, એ બીજો ગુણ છે. ત્રીજો ગુણ છે સ્વભાવ, સ્વભાવની ઓળખ. આપણે આપણા સ્વભાવની પણ ઓળખ કરવાની છે. જેમ પાણીનો સ્વભાવ કેવો છે, તો કે પાણીનો સ્વભાવ ઠંડો છે, શીતલ છે. એમાં આત્માનો સ્વભાવ ક્ષમાવાન છે. આત્મા ક્રોધી નથી, આત્મા માની નથી. આત્મા પણ પાણી જેવો શીતલ છે. સ્વભાવ, વિભાવથી દૂર રહી સ્વભાવની ઓળખ કરવાની છે. અને ચોથો ગુણ સ્વાધ્યાય, સ્વાધ્યાય કરવાનો. સ્વાધ્યાય એટલે જ્ઞાનની પર્યટના. વાંચવું, લખવું, પ્રવચન સાંભળવું, ગાથાઓને ફેરવવી, આ બધો છે સ્વાધ્યાય. 4 પોઈન્ટ આજે આપણે જોયા. ફરીથી કયા કયા 4 પોઈન્ટ? સ્વાવલંબી બનો, નંબર 1. નંબર 2, સ્વરૂપને જાણો, સ્વરૂપને જાણો. નંબર 3, સ્વભાવને ઓળખો. અને નંબર 4, નિરંતર સ્વાધ્યાયમાં રહો. આ 4 અગત્યના પોઈન્ટ છે. આ 4 થી તમને સિદ્ધત્વની પ્રાપ્તિ થાય છે. તમારો આત્મા સિદ્ધ બની શકે છે. કાર્યની પણ સિદ્ધિ થાય છે. જે આપણો ગોલ હોય છે, લક્ષ્ય હોય છે, એની પણ સિદ્ધિ થાય છે. એમાં આપણે સક્સેસ જઈએ છીએ, એમાં આપણે સફળ થઈએ છીએ. ફરીથી કયા 4 ગુણ આપણામાં હોવા જોઈએ તો આપણે સફળતાને પામી શકીએ? પહેલો ગુણ સ્વાવલંબીપણું, બીજો ગુણ સ્વરૂપનું જ્ઞાન, ત્રીજો ગુણ સ્વભાવની ઓળખ, અને ચોથો ગુણ છે નિરંતર સ્વાધ્યાયમાં રમણતા. મહાપુરુષોએ આવું આપણને સરસ ઉત્તમ જ્ઞાન આપ્યું છે. એ ઉત્તમ જ્ઞાનને આપણે સમજવાનું છે, જીવનની અંદર ઉતારવાનું છે. અને એ પ્રમાણે જો આપણે જીવનને બનાવીશું, આવા 4 ગુણને આપણે હાંસલ કરીશું, પરાધીનતાને આપણે છોડીશું, વિકથાને આપણે છોડીશું, વિભાવને છોડીને સ્વભાવમાં આવીશું, તો ઓટોમેટિક આપણે કાર્યની સિદ્ધિ કરી શકીશું. સુખ, શાંતિ અને મુક્તિને પણ પ્રાપ્ત કરી શકીશું. આવા જ્ઞાનને, આવી તીર્થંકર ભગવંતોની વાણીને, આવી સરસ મજાની જીનવાણીને આપણે આપણા જીવનમાં ચરિતાર્થ કરવાની છે. જેણે જેણે ચરિતાર્થ કરી એ લોકોએ કાર્યની સિદ્ધિ કરી શક્યા. આપણે પણ આગળ વધવા માટે, પ્રગતિ કરવા માટે પરાધીનતા, વિભાવ અને વિકથામાંથી નીકળીને 4 ગુણોમાં આપણે આગળ વધવાનું છે. જેટલા અંશે આપણે આ બધામાં આગળ વધીશું, જાગૃતિ રાખીશું, આપણે એના ઉપર ફોકસ રાખીશું, તો ચોક્કસ આપણે સ્વાવલંબી પણ બની શકીશું, સ્વરૂપને પણ જાણી શકીશું, સ્વભાવને પણ ઓળખી શકીશું, અને સ્વાધ્યાયની અંદર રમણતા કરીને આપણે આગળ વધી શકીશું. હવે પ્રશ્નોત્તરી.
પ્રશ્નોત્તરી જેને જવાબ આવડે એ પોતે મ્યુટ કરશે તો અહીંથી એમને અમે જવાબ આપીશું. પ્રશ્ન 1, આજનો આપણો ટોપિક કયો હતો? પ્રશ્ન નંબર 1, આજનો આપણો ટોપિક કયો હતો અને કયા 4 ટોપિક ઉપર આપણે વાત કરી? આજનો આપણો ટોપિક કયો હતો? આજનો આપણો ટોપિક કયો હતો? પ્રશ્ન નંબર 1. અને બીજો છે પ્રશ્ન કે આજે આપણે કયા એક્ઝામ્પલ જોયા? હા, પરેશભાઈ શાહ. પરેશભાઈ શાહ. હા, જય જીનેન્દ્ર રાજુભાઈ. જય જીનેન્દ્ર પરેશભાઈ, બોલો બોલો. સ્વાવલંબનનો આપણે આજે વિષય જોયો. બરાબર. એમાં મારે એવું છે, તમે જે 4 કયા એમાં ધાર્મિક દ્રષ્ટિએ ચોથા નંબરનું વધારે ઉપયોગી નહીં. રાઈટ. હા, બરાબર છે. બરોબર. સ્વાધ્યાય વધારે ઉપયોગી છે ધર્મની દ્રષ્ટિએ. રાઈટ. અને સ્વકાર્યથી સફળતા મળે એવું તમારું માનવું? બરાબર છે. સ્વાવલંબન એટલે પોતે જાતે મહેનત કરવી. પરસભાઈ, જે આજે જાતે મહેનત થી જ આપણને ધારી સફળતા મળી શકે ને એમ. યસ. અને જો આપણે પરાવલંબન રહીએ, બીજા ઉપર ઘણીવાર ડિપેન્ડ રહીએ છીએ, તો આપણું કામ ઘણીવાર થાય ન થાય એવું પણ બને છે. ખ્યાલ આવે? બહુ સરસ. હા, ખૂબ સારી સમજ આપી આપે. થેન્ક યુ. અને બીજો પ્રશ્ન હતો પરેશભાઈ કે કયા 2 એક્ઝામ્પલ આપણે જોયા આજે? એક અબ્રાહિમ લિંકન નું જોયું. હા, બરોબર. હા. બીજું એક ખેડૂતનું જોયું. હા, એક ખેડૂતનું દ્રષ્ટાંત અને બીજું અબ્રાહમ લિંકનનું. હા, અબ્રાહમ લિંકન. બરાબર છે. 2 દ્રષ્ટાંત આપણે જોયા. અને ફરીથી 4 પોઈન્ટ આપને કહી દઉં. એક તો સ્વાવલંબન, બરોબર. પછી બીજું સ્વરૂપની ઓળખાણ, ત્રીજું સ્વભાવની ઓળખ, બરોબર. અને ચોથું સ્વાધ્યાય. સરસ. બરાબર છે ને પરેશભાઈ? બરોબર. એકદમ. હા, જય જીનેન્દ્ર. થેન્ક યુ. જય જીનેન્દ્ર. જય મહાવીર.